અને હવે વાત અમૃતમય અક્ષય તૃતીયાની. આજે વૈશાખ સુદ ત્રીજ અને અખાત્રીજનો ઉત્સવ, જે શુભ કાર્ય કરવા માટે વણ જોયેલું મુહૂર્ત કહેવાય છે. આર્થિક, ધાર્મિક અને સામાજિક રીતે શુભ કાર્ય માટે મહત્વનો દિવસ આજે માનવામાં આવે છે. ખેડૂતો માટે સારો પાક પકવવા આજે અક્ષય તૃતીયાથી વાવણીનો પ્રારંભ કરાશે. આજે અખાત્રીજે જગન્નાથ મંદિરે રથ પૂજનનું આયોજન કરાયું હતું. અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે 3 રથનું પૂજન કરાયું. વૈદિક મંત્રોચ્ચાર અને વિશિષ્ટ મહાપૂજનનું આયોજન કરાયું હતું. ભક્તો અને સેવકોની ઉપસ્થિતિમાં આ રથ પૂજન થયું હતું. અમદાવાદની શાન રથયાત્રાની તૈયારીનો પણ આજથી જ પ્રારંભ થાય છે. આ તરફ દ્વારકાધીશ જગત મંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધિરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતળ ઠંડક માટે ચંદન વાઘ સાથેના પરિધાન કરવામાં આવ્યા હતા. તો સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પણ આજે અખાત્રીજ નિમિત્તે ભવ્ય અમૃતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને 2000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટ બાદ તમામ કેરીનો પ્રસાદ ભક્તોને તેમજ મંદબુદ્ધિ આશ્રમ ખાતે આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ચાંદીના વાઘાથી સજાવાયા હતા. ભગવાનને ચાંદીના વાઘા પહેરાવી અનોખી રીતે અખાત્રીજની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામાજીનું પણ મંદિર આવેલું છે. એક એવી ધાર્મિક માન્યતા રહેલી છે કે અખાત્રીજના દિવસે સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા ગયા હતા. આ દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થતા હોવાની માન્યતા રહેલી છે. પરંતુ વર્ષમાં માત્ર એક વખત અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાની લાગણી અનુભવી હતી.